અંબાજીમાં મુસ્લિમ યુવકે હિન્દુ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તો યુવકે વેપારીને ઈમેલ મારફતે ધમકી આપી હતી। 2 દિવસ અગાઉ ફિરદોસ ખાન પઠાણ નામના ઈસમે અમિત અગ્રવાલ નામના વેપારીને ધમકી આપી હતી અને આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। ધમકી આપનાર ઈસમ ફિરદોસ ખાન અગાઉ ધમકીના 2 દિવસ પહેલા જ ચોરી કરતા ઝડપાયો હતો। દક્ષેશ મહેતા, પ્રવક્તા વિશ્વ હિન્દુ પરિષદ। આજે જે અંબાજી ખાતે જે ગંભીર બનાવ બની ગયો એના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સ્થાનિક વેપારીઓની સાથે રહી અને આ પોલીસ સ્ટેશને ઇન્ચાર્જ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ બનાવ એટલો ગંભીર છે કે વિધર્મી છે જે એ અહીંયા ચોરી કરી અને માલ વેચે અને પકડાઈ ગયા પછી જે તે વેપારીને સરતનસે જુદાની ધમકી આપી। આ વિશ્વ હિન્દુ પરિષદ બિલકુલ ચલાવી લે એમ છે નહીં। આ સરતનસે જુદા એમને બીજે જ્યાં કરવો છે ત્યાં કરશે। આ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ છે, એક સેકન્ડ પણ આવી ધમકીઓ ચલાવી લેવા માગતું નથી। આ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને તાત્કાલિક FIR કરીને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમે એક માગણી કરી છે। એનાથી વધારે આ પવિત્ર યાત્રા સ્થળ છે, તીર્થધામ છે। આ તીર્થધામની અંદર ગેરકાયદેસર વસ્તી અહીંયા ઊભી થઈ ગઈ છે। માન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદો હમણાં આપણને આવ્યો, એમણે સોમનાથની અંદર એમણે કીધું કે આવા ગેરકાયદેસર દબાણો હોય એ હટવા જોઈએ। આજે એમના રહેઠાણો અહીંયા ગેરકાયદેસર બની ગયા છે। માન્ય સરકારશ્રીને અમારી અંગત વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર રહેઠાણો જે દબાણો છે એ દબાણો તાત્કાલિક ધોરણે સોમનાથની જેમ અહીંયા દૂર કરવામાં આવે।